ચાલો શું તમે કરી રહ્યું છો? અમે ફૂલ ઉગાડ્યું છે, એટલું મોટું થયું છે ફૂલ. હા મસ્ત. આને એટલું મોટું કરવાનું છે, આ જેટલું છે ને એવડું આને કરવાનું. આ ફૂલ ઉગાડી છે એમ ને? હા જો આવડું કર્યું છે. ચારે બાજુ બોટલ કોણે મૂકી, માલાએ કે નિશરાએ? માલા વેણતી હતી, હું વેણતી હતી, બોટલ વેણીને પછી થોડું થોડું બધામાં પાણી હોય. હા એટલે થોડું થોડું પાણી નાખતા જાય. ઓલી બોટલ લઈ મોટું આપણે હવે બોટલ નથી લેવી હો. ના જો હે ઓલી લઈ લે. હા ઓલી હા જોવો બા આમ દેન તે ચણવા મીડા છે, ઘૂઘવાટા બોલાવા મળી ગયા છે, આપ જોઈ શકો છો. આજે બનાવવાના છે ઢોકળા, ચોખા અને ચણાની દાળ, એમાં મેથી નાખવાની, નિમક, અને હળદર, અને ગરમ પાણી. અને છાશ. ઢોકળા પલાળવાના છે, મેથી, નિમક, હળદર, છાશ અને ગરમ પાણી. આ પલાળવાનું કામ ચાલુ છે. ગરમા ગરમ ખમણ બની જશે. વાહ, મકાઈ વાળા હો. મકાઈ આમાં જોવા નવી સિસ્ટમ, નવી રેસીપી. આમાં અડધો અડધ મકાઈ નાખી છે ને. મકાઈ મસ્ત મજાના હજી એક ખાલી થાય. ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ બને. સુરતમાં આવાનો વધારે ઉપયોગ થાય મકાઈનો. મકાઈની સીઝનમાં મકાઈ વાળા મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. બધાને બધી કોમેન્ટ કરજો કે આ રેસીપી અમારી છે આજની ખમણની. ઢોકળા ખમણ ને ઢોકળા બે કહેવાય, બે મિક્સનમાં કહી છે. અમે તો જે યાદ આવી કહી દે, ખમણ કહીને કા ઢોકળા કહી છે. કોમેન્ટ હતી હા કે તમારી રસોઈ છે ને અમને મોંમાં પાણી આવી જાય તો અહીંયા જમવા પધારો. તો પછી તો જો અવાય ને ખાલી કોમેન્ટ કર્યા શું થાય, તો ક્યારેક આવો પધારો જમવા માટે. આ બાજુ આવો તો સરસ મજાનું ખમણનું કટિંગ થઈ રહ્યું છે, તો વહેલા વહેલા પધારો જમવા માટે. હા ગરમા ગરમ. આ બાજુ આવો તો ફોન કરજો, એટલે તમારે જે ખાવું હોય ભાવતા ભોજન બનાવીશું. સરસ મજાના જેવા ખમણ બની જશે અને થાળી પણ તૈયાર થઈ ગઈ છે. આજ તો નવી રેસીપી. શેનું છે આ? તુવેરના દાણા ને ટમેટાનું વઘાર. તો તુવેરનું નગરું શાક છે. ખાલી તુવેર દાણા, ટમેટા, કાચા પાકા ટમેટા. બહુ સરસ મજાનું તુવેરનું શાક બને. ચણા છે, તુવેર છે. એટલે તેલ મુકાઈ ગયું છે, મસ્ત મજાનો વઘાર થાય. ભાઈ જોઈ શકો છો ને કોમેન્ટ પણ સારી સારી આવે છે. કોમેન્ટ હતી અડદિયામાં કેમ લોટ નાખવાનો, 1 કિલો લોટ હોય ને એટલે 300 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ માવો અને છાછણી 2 તારની લેવાની. આમ તાર થઈ જાય ને એટલે રાખી દેવાનું, એટલે મસ્ત અડદિયા બને લચકા જેવા. સરસ મજાની અડદિયા બનાવવાની રેસીપીની માહિતી હતી. રાઈ, જીરું અને મેથીનો પાવડર અને આ રચ્છા માટે સરસ મજાનું લીલી તુવેરનું શાક બની ગયું છે. લીલી તુર મસ્ત મજાની ઘરની હળદર, ધાણા જીરું, ચટણી અને નિમક. સરસ મજાનું શાક બની જશે આખી તુવેરના દાણાનું. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ને થોડીક વાર એમને સડવા દેવાનું અને પછી થોડુંક પાણી નાખીને ઢાંકણ બંધ કરવાનું.
દૂધ રહીને એટલે થોડોક દાણો ફાટે ને એટલે થોડુંક પાણી વધારે જોઈએ. જેમ દાણો પોસો હોય ને મસ્ત ખાવાની મજા આવે. કડક દાણામાં મજા ન આવે. સરસ મજાનું તુવેરનું શાક બની રહ્યું છે. સરસ મજાનું તુવેરના દાણાનું શાક થઈ ગયું છે, રસાવદાર, અને ચાથમી રોટલા, ગાજર, મૂળા અને મેથીવાળા મરચા, અને જમવા પણ બે ગયા. કેમ બન્યું તુવેરનું શાક? તુવેરનું શાક મસ્ત બન્યું હો. મસ્ત મજાનું તુવેરનું શાક. તુવેરનું શાક તો સારું થાય. કેમ છે બા? તુવેરનું શાક મસ્ત એમ ને? ભાવે છે ને તમને? તો વાંધો નહીં. સારું છે ને? જય સ્વામિનારાયણ. ચાલુ ગોઠમાં આરતી બોલી ગયો તમે જોઈ શકો છો. જીવ તું રટણ કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે હેત, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો કરીને કામ, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું, ખોટા સપના જેવું છે સંસાર, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ગોકુળ ગામ ગયો નથી, જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું રટણ રેતીમાં લોટ્યો નથી, જીવ તે નથી કર્યા યમુનાજીના પાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી, જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ, અવશ્ય રયાવો નહીં આવે.
હું તો જાવ વલ્લભ કુળને વારણી બલિહારી જાઉ માધવ દાસ અવશ્ય રહ્યાવો નહીં જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં